નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શું તમે પણ માનો છો કે ઈંડા ખાવાથી કેન્સર થાય છે? તો ઈંડા એ સામાન્ય રીતે પ્રોટીનનું પાવર હાઉસ માનવામાં આવે છે। સસ્તું, સરળતાથી મળતું અને પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તે ગરીબથી લઈ અમીર સુધી દરેકના રસોડામાં ભાગ લે છે। પરંતુ તાજેતરના સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બજારમાં મળતા ઈંડામાં કેન્સર પેદા કરતા તત્વો હોય છે। આ સમાચારથી લોકોમાં ડર ફેલાયો છે। જી હા મિત્રો, શું ખરેખર ઈંડા સ્વાસ્થ્ય માટે જોખમી છે? તો ચાલો જાણીએ। ન્યુટ્રિશનિસ્ટ અને સરકારી સંસ્થા FSSAIનું આ અંગે શું કહેવું છે। તો જ્યારે આ અફવાએ જોર પકડ્યું ત્યારે ભારતની ખાદ્ય સુરક્ષા સંસ્થા FSSAIએ અને સ્પષ્ટતા કરવી પડી કે આ સંસ્થાએ જણાવ્યું છે કે આ દાવો સંપૂર્ણ ભ્રામક અને ખોટા છે। વાયરલ મેસેજમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઈંડામાં નાઇટ્રોફ્યુરાન નામનું કેમિકલ મળી આવે જે છે કેન્સરનું કારણ બને છે। FSSAIએ સ્પષ્ટ કહ્યું છે કે પોલ્ટ્રી ફાર્મમાં આ કેમિકલનો ઉપયોગ પર પહેલેથી જ પ્રતિબંધ છે। આજ સુધીમાં એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી જે સાબિત કરે કે સામાન્ય ઈંડા ખાવાથી કેન્સરનું જોખમ વધે છે। જી હા મિત્રો, તો તમને આના વિશે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।